ઈસવીસન 1026-27 જ્યારે ભીમદેવ પહેલા, સોલંકી વંશના જ રાજા હતા ભીમદેવ પહેલા, એમના દ્વારા મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ પુષ્પાવતી નદી ક્યાંથી નીકળે છે? તો ઊંઝામાંથી નીકળે છે. આ મોઢેરાની અંદર તમને જે આ સૂર્ય મંદિર જોવા મળે છે એની અંદર 3 ભાગ છે. એક તો ગર્ભગૃહ છે જ્યાં તમને સૂર્ય ભગવાનની મૂર્તિ જોવા મળશે, બીજું છે અંતરાલ અને ત્રીજું છે સભા મંડપ. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ સોલંકી શૈલી એટલે કે નાગર શૈલીનું એક ભાગ છે. સોલંકી શૈલી એની અંદર થયેલું છે. તે પૂર્વાભિમુખ છે. પૂર્વાભિમુખનો મતલબ શું થાય કે એનું જે ગર્ભગૃહનું જે ફેસ છે એ કઈ બાજુ છે? પૂર્વ દિશા બાજુ છે. અને સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત અહીંયા કરેલી છે. મોઢેરાના સૂર્ય મંદિરનું પૂર્વ દિશામાં આવેલું પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું કિરણ અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યની પ્રતિમાના મધ્યમાં જે મણિ છે આ મણિ ઉપર પડતા સમગ્ર મંદિરનું જે ગર્ભગૃહ છે એ પ્રકાશથી ઝળહળી ઉઠે છે. તો મોઢેરાના સૂર્ય મંદિરની બહારના રામકુંડ અને સૂર્યકુંડ તમને જોવા મળશે. બહારના ભાગની અંદર તમને રામકુંડ અને સૂર્યકુંડ જોવા મળશે. આગળ વાત કરીએ જેની અંદર નાના નાના કુલ 108 મંદિરો તમને જોવા મળશે. આ સૂર્ય મંદિરના બંને મંડપોના સ્તંભ ઉપર વલણો શીખથી સ્ત્રીઓ, પછી નટના ખેલો જોવા મળશે, નૃસિંહ અવતાર જોવા મળશે, સુભદ્રા હરણ જોવા મળશે, વરા અવતાર તમને જોવા મળશે, ઘોડાઓનો ખેલ જોવા મળશે, દંપતીનું જંગલી પશુઓ સાથેનું યુદ્ધ જોવા મળશે, 3 પાયાવાળું ટેબલ જોવા મળશે, દાઢીવાળા માનવની સિંહ સાથે કુસ્તી, 2 હાથ વડે હાથીને ઉચકતો માણસ, આવા બધા દ્રશ્યો છે એ આ મંદિરના સ્તંભ ઉપર કોતરાયેલા છે. મોઢેરાની અંદર દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનાની અંદર શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે અને એ કાર્યક્રમનું નામ છે ઉત્તરાધ મહોત્સવ. વર્ષના જે દિવસે રાત અને દિવસ એક સરખા લાંબા હોય ત્યારે એટલે કે 20 માર્ચ 22 સપ્ટેમ્બરે ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યના કિરણો સૂર્યનારાયણની મૂર્તિ ઉપર પડે છે. તો આ બધી એની ખાસિયતો છે આ મોઢેરાની અંદર જે સૂર્ય મંદિર આવેલી છે એની અંદર. તો કોઈક વખત તમે મહેસાણા આવો તો ખાસ કરીને આ મોઢેરાની અંદર જે સૂર્ય મંદિર આવેલું છે એની તમે મુલાકાત લેજો.